એક પૂરણ બ્રહ્મ તમે આજે, તમને જાણું છું મહારાજ, પણ દુર્ઘટમાં આત્મારી, તેણે વૃત્તિ ફરી જાય મારી. ચમત્કાર તો ઘણીવાર દેખાતો હોય, પણ માયાનું મન છે એટલે ફરીવાર સંશય થાય, સંકલ્પ વિકલ્પ થાય. પણ હે પ્રભુ, તમારા સ્વરૂપમાં નિર્વિકલ્પ નિશ્ચય થાય એવી કૃપા કરજો. વાલા ભક્તજનો, આ ધર્મ આંગણાના માત્ર મનુષ્યને જ નહીં, પણ આ આંગણામાં રહેનારા પશુ પંખીઓને પણ બાલપ્રભુ ઘનશ્યામ પ્રત્યેનું એવું ચિત્તાકર્ષણ હતું. આ ધર્મ નિકેતનના એક એક પશુ પંખી ધર્મદાદાની ગૌશાળા અને એમાં બાંધેલી એ ગોમતી ગાય, ધર્મદાદાની આમ તો બે ગૌશાળા હતી. એક મોટી ગૌશાળા નારાયણ સરોવરના ઉત્તર ભાગમાં, અને બીજી ગૌશાળા ઘરમાં, જેમાં એક જ ગાય રાખેલી, એ હતી ગોમતી. ધર્મદેવને ગમતી હશે, ઘનશ્યામને પણ બહુ ગમતી, એટલે એ ગોમતી. ગો એટલે ઇન્દ્રિયાણી, સંસ્કૃતમાં ગો એટલે ઇન્દ્રિય અને મતિ એટલે બુદ્ધિ. બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ, માત્રાર્થમ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. પરમાત્માએ દરેક જીવ પ્રાણી માત્રને ઇન્દ્રિયો આપી છે, બુદ્ધિ આપી છે, મન આપ્યું છે, પણ કોઈક એ મન બુદ્ધિ દ્વારા જગતના માર્ગે જાય છે અને કોઈક છે એ ભગવાનને પ્રાપ્ત કરે છે. જગતના માર્ગે જેટલી બુદ્ધિ જાય, શોભાવા મર્ત્યસ્ય યદંત કૈતત, સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ, અપિ સર્વમ જીવિતમ અલ્પમેવ, તવૈવ વાહાસ્તવ નૃત્ય ગીતે. જગતના માર્ગે જેટલો વિષય ભોગ થાય, ઉપનિષદ એવું કહે છે કે શોભાવા મર્ત્યસ્ય યદંત કૈતત. સ્વ એટલે આવતીકાલ. બપોરે ગમે તેટલું જેમાં હોઈએ, પછી સાંજે જોઈએ કે ન જોઈએ? કરશનભાઈ, બપોરે પેટ ભરી લીધું હોય તો સાંજે પાછું પેટ માગે કે ન માગે? સૂતા હોઈએ સાંજે, સવારે જાગીએ, નિદ્રા પૂરી થઈ જાય, તો એ બપોર પડે કે સાંજ પડે પાછું સુવા જોઈએ કે ન જોઈએ? બસ એ જ છે શોભાવા. વિષય ભોગ પછી પણ એ વિષય ભોગ પ્રત્યેની જે આકર્ષિત વૃત્તિ છે એનો ક્યારેય નાશ નથી થતો. સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ, ઇન્દ્રિયોના તેજને જે ક્ષીણ કરે છે, એવા વિષય કરતા તો પરમાત્માનું સ્વરૂપ છે એ વધારે ભોગ્ય છે. ઇન્દ્રિય, ગો અને મતિ દ્વારા જ્યારે ભગવાનની ઉપાસના થાય ત્યારે ભગવાન પ્રસન્ન થાય. આ ગોમતી ગાય એ પણ એવી છે કે જે માત્ર ને માત્ર ઘનશ્યામની સેવામાં આવી છે. વિપ્રધેનુ સુર સંતહિત લિન્હ મનુજ અવતાર. ભગવાન અવતાર ધારણ કરે છે ચાર માટે. પહેલું વિપ્ર, ધેનુ, સૂર, દેવતાઓ પ્રાર્થના કરે, અને ચોથા સંત. ભગવાનના અવતારના પ્રયોજનમાં ચાર પાત્રો છે, અને એમાંથી એક પાત્ર છે વાલા ભક્તજનો ગાય માતા. એના રક્ષણ માટે ભગવાન પધારે છે, અને એ ધર્મદાદાની એ ગોમતી ગાય
એની નાનકડી 2 વાછરડી હતી, એક કપિલા અને બીજી ગૌરી. એકવાર એ વાછરડી ઘનશ્યામ મહારાજ આંબલીના વૃક્ષ નીચે આમ ધ્યાન લગાવીને બેઠા છે. વાછરડીને થયું કે કેવું સુંદર મજાનું બાળક બેઠું છે. ગમાણમાંથી નીકળી અને ઘનશ્યામ મહારાજની પાસે આવીને મહારાજના ચરણને જીભથી ચાટવા માંડી. વાછરડી નાની હોય એ જ થાય ને. ઘનશ્યામ મહારાજ તો આંખો બંધ કરીને બેઠા છે. આ બાજુ ગોમતી ગાયે જોયું. નામ છે હરિકૃષ્ણ. હરતી ચિત્તમ આકર્ષયતી ચિત્તમ ઇતિ હરિકૃષ્ણ. ગોમતી ગાયને પણ થયું કે હું પણ સ્પર્શને પામું. એટલે ખીલો ખેંચાવ્યો. પછી ખીલો ખેંચાવી, ખીલો તોડાવી અને એ ગોમતી ગાય પણ ઘનશ્યામ મહારાજની પાસે આવીને એ પણ ચરણ ચાટવા લાગી. વેગે વાલીડાને પાસે આવી ચાટવા લાગી છે પ્રેમ લાવી. વાછડીથી પડી છે વિખૂટી, ગોમતી ગાય ખિલ્લેથી છૂટી. ઘનશ્યામ મહારાજની પાસે આવી અને ગોમતી ગાયનો સ્પર્શ થયો એટલે મહારાજે આંખ ખોલી. એ કોઈ સામાન્ય ગાય નહોતી. ઘનશ્યામ મહારાજનો સ્પર્શ થયો ને, જેમ લોખંડને પારસમણીનો સ્પર્શ થાય અને એનું સુવર્ણત્વ પ્રગટી જાય, ઘનશ્યામ મહારાજનો સ્પર્શ થતાની સાથે જ પોતાનું મૂળ સ્વરૂપ એ ગોમતીનું પ્રગટી ગયું. સ્વર્ગીય સુરભી ગાય 2 પાંખો ફૂટી ગઈ અને ધવલ શ્વેત દૂધ વર્ણની એ ગાય ઘનશ્યામ મહારાજને પાસે ઊભી રહી અને વાચા આવીને બોલવા લાગી. ઘનશ્યામની ઈચ્છાએ કરી ગોમતીને વાચા થઈ ખરી. વદે સુરભી ત્યાં મુખે વેણ, સુણો શામળિયા સુખ દેણ. અક્ષરાધિપતિ તમે પોતે, પુરુષોત્તમ પ્રભુ છો જોતે. વસુધાનો ઉતારવા ભાર, ધરો ધર્મ થકી અવતાર. હે પ્રભુ, ગાયને વાચા આવી, તમે અક્ષરધામના અધિપતિ છો. ભગવાન જ્યારે પધારે ત્યારે મુક્ત પરિકરને લઈને પધારે. પ્રભુ તમારી સેવામાં હું આવી છું. ઘનશ્યામ મહારાજને ગોમતી ગાય કહેવા લાગી કે પ્રભુ, હું જોઉં છું કે ક્યારેક ક્યારેક તમે મારું દૂધ ગ્રહણ નથી કરતા. મારી ઈચ્છા છે કે નિત્ય પ્રત્યે તમે મારા દૂધનું સેવન કરો. તમારી સેવા માટે જ હું આવી છું. મને વરદાન આપો કે આજ પછી દરરોજ તમે મારું દૂધ પીશો. અને ઘનશ્યામ મહારાજે તથાસ્તુ કહ્યું. નાના એવા જીવને પણ રાજી કરવા ભગવાન આપણા થાળ જમે, એમાં ભગવાનને શું ફાયદો? આપણે ન જમાડીએ સુરેશભાઈ તો એ તો વડતાલ જઈને જમી આવે, એ તો ગઢડા જઈને જમી આવે. નીલકંઠ ધામમાં દરરોજ 108 વાનગી ધરાવે છે સંતો. ભૂખા રે ભગવાન. થાળ ધરાવીએ છીએ એ પણ આપણા માટે ધરાવીએ છીએ. ગોડ ઇઝ અનસીન ગેસ્ટ ઓફ યોર એવરી મીલ. ભગવાન એ દરેક ભોજનના પ્રારંભે આવતા અદ્રશ્ય અતિથિ છે, મહેમાન છે. અને આમ તો ભગવાનને મહેમાન ન કહેવાય, એ તો માલિક છે. આપણે ચાકર છીએ એટલે પેલા કોને જમાડવાના હોય?
તુમ હી નિવેદિત ભોજન કરહી. ભગવાનને થાળ ધરાવીએ, આપણે શું કહીએ ખબર છે? ચાલો ભગવાનને ભોગ લગાવી દઈએ. શું કહીએ? ભોગ લગાવી દઈએ. દાદા રાજી થશે. ભોગ ત્યાં સુધી જ કહેવાય જ્યાં સુધી ભગવાનને લાગે, અને ભગવાનને લાગી જાય પછી એ પ્રસાદ બની જાય. જ્યાં સુધી ભગવાનને ન લાગે ત્યાં સુધી શું કહે? ભોગ. અને પછી ભગવાન જમી લે એટલે શું થઈ જાય? ભોગ ભોગવાય નહીં, પ્રસાદ ગ્રહણ કરાય. નિત્યમ નૈવેદ્ય ભોજિયા શ્રી વિષ્ણુ સહિ વૈષ્ણવ નિત્યમ શતોપવાસાનામ જીવન મુક્ત ફલમ લભેત. બ્રહ્મ વૈવસ્વત પુરાણનો આ શ્લોક છે. ભગવાનને થાળ ધરાવવાથી કેટલો ફાયદો થાય હિતેશભાઈ? ભગવાનને જમાડીએ ને તો કેટલું ફળ મળે? આ વાંચો. નિત્યમ શતોપવાસાનામ. શત એટલે 100 ઉપવાસ કરે ને જેટલું ફળ મળે એટલું જ ફળ ભગવાનને ધરાવીને સારામાં સારા મિષ્ટ ભોજન જમો ને તો તમને મળી જાય. એકાદશીનો ઉપવાસ એ ભારે પડી જાય. હવે આ સીધે સીધું સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા કરાય કે ન કરાય? કઈ કરવાનું નહીં, જમવાનું જ છે. ભગવાન તો કઈ જમતા નથી. આપણો એવો કઈ ભાવ નથી સુદામા જેવો કે વિદુરજી જેવો કે ભગવાન પ્રત્યક્ષ જમી જાય, લાડુબા જેવો. તુમ હી નિવેદિત ભોજન કરહી. 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 પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરઈ. 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 પ્રસાદ ગ્રહણ કરે ને ત્યારે મંત્ર બોલે. અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. અકાલ મૃત્યુ હરણમ. ભગવાનનો પ્રસાદ કેવો છે? તો વિઘ્નને ટાળનારો છે. વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. પછી એને બીજી વાર આવવું પડતું. ભગવાનનું પ્રસાદીનું કરીને વાલા ભક્તજનો બધું જ વાપરવું. પટભૂષણ અન્ન આદિક બધું જ. પ્રભુ પ્રસાદ સુચિ સુભગ સુવાસા. પ્રભુ પ્રસાદ સુચિ સુભગ સુવાસા. સાદર જાસુલય નિતનાસા. સાદર સાદર લઈ જાસુ નિતનાસા. સાદર જાસુ લઈ નિતનાસા. ગોમતી ગાયે પ્રાર્થના કરી છે કે પ્રભુ દરરોજ તમારા પ્રસાદમાં મારું દૂધ વપરાય.
પછી સુરભી ગઈ નિજ સ્થાન, એવી લીલા કરે ભગવાન. એક દિવસ માતાના મનમાં થયું, ભૂખ્યા હશે ભગવાન. સવારનો સમય, ભક્તિ માતા કહે કે બેટા ઘનશ્યામ ભૂખ લાગી છે? હા માં. એટલે ભક્તિ માતાએ ટાઢી ખીચડી એ ઘનશ્યામને થાળીમાં પીરસી આપી. જનુનીએ તેણી વાર, ટાઢી ખીચડી પાત્ર મોજાર. ટાઢી ખીચડી એટલે શું? એનો અર્થ વહેલી સવારે ન બનાવી હોય. ક્યારની હોય? હા, સાંજની હોય. બેટા ઘનશ્યામ ખીચડી જમો. ઘનશ્યામ મહારાજે તો ગોમતીને વરદાન આપેલું કે દરરોજ તારા દૂધનું પાન કરીશ. અરે માતા, આ ખાલી ખાલી ખીચડીને એ ટાઢી ગળે કેમ ઉતરે? સાથે દૂધ હોય તો થોડો ટેકો મળે. કઈ વાંધો નહીં બેટા, જો હમણાં હું ગોમતી ગાયને દોવા જાઉં છું, થોડી વાર લાગશે, પણ તારી માટે દૂધ લઈને આવું છું. ઘનશ્યામ મહારાજ કે જો વાર ન લગાડતા, ફટાફટ આવજો. ભગવાનને ભૂખ લાગી હોય અને પછી જો વાર લગાડીએ તો ભગવાન પછી લીલા કરે. અયોધ્યામાં જેવી લીલા કરીને અંગૂઠી ચોરીની, એવી જ લીલા છપૈયાની એક છે. અધિક માસ આવ્યો એટલે બધાએ નિયમ લીધું કે નારાયણ સરોવરમાં નાહીને પછી ભોજન કરવું. ભોજન કરવાનું હોય એ પહેલા નારાયણ સરોવરમાં ડૂબકી લગાવી લેવાની. પછી એક દિવસ ઘનશ્યામ મહારાજ વહેલા ડૂબકી મારીને આવી ગયા. ભાભી રસોઈ કરતા હતા અને ભાભીને કહ્યું કે ભાભી બહુ ભૂખ લાગી છે. અરે ઘનશ્યામ, હજુ દાળ ભાત બન્યા છે અને રોટલી બનાવવાની બાકી છે, થોડી વાર રાહ જુઓ. કેટલી વાર લાગશે? તો કે હજુ તો લોટ બાંધવાનો બાકી છે. ભગવાન કે આટલી બધી આપણે રાહ ન જોઈ શકીએ. અને ત્યાં બાજોટ ઉપર ભાભીને પહેરવાની નાકની વાળી પડેલી. અયોધ્યામાં શું ચોરેલું? અંગૂઠી. અને છપૈયામાં ભાભીના નાકની વાળી અને આમ બતાવી ભાભીને આમ હાથમાં કે ભાભી, આ નાકની વાળી છે, તમે રોટલી ન બનાવી દો તો કાંઈ નહીં, હમણાં જો મીઠાઈ મેવા મિષ્ટાન ખાઈએ છીએ કે નહીં. અને નાકની વાળી લઈને ઘનશ્યામ મહારાજે દોટ દીધી. સુવાસીની ભાભી રોકે, ઘનશ્યામ ઉભા રહો, પણ સાંભળે એ ઘનશ્યામ સેના. અને નાકની વાળી લઈને સીધા ગયા કંદોઈની દુકાને. કોડવડ ભાષામાં મિત્રોને બોલાવી લીધા. એનું એસોસિએશન હોય ને ઘનશ્યામ મહારાજનું હતું. એટલે એવી કોડવડ ભાષા વાપરીને બધા ભેગા થઈ ગયા. પ્રાગ, સુખનંદન, માધવ, વેણી બધા. અને કંદોઈની દુકાને બધા ભેગા થયા. પેલી નાકની સોનાની વાળી આપી કંદોઈને કે લે, આમાંથી જેટલી આવે એટલી આપી દે. અને ચંદ્રાકારે બધા મિત્રોને બેસાડ્યા. અને રસ્તા ઉપર ઘનશ્યામ મહારાજે મીઠાઈની મિજબાની શરૂ કરી. આગ્રહ કરીને ઘનશ્યામ મહારાજ બધા મિત્રોને જમાડે કે જમો, આજે તો મીઠાઈ જ ખાવાની છે. આ ઘનશ્યામ મહારાજની ઉદારતાને એકવાર તાળીઓથી વધાવો. પોતાના ઘરની વાળી અને એનાથી મિત્રોને જમાડે છે. એટલે જેણે જેણે ભોજન જમાડવામાં વાર લગાડી એનો વારો પડે. ભક્તિ માતા એ ગાય દોવા તો ગયા, પણ ગોમતીને ઈચ્છા હતી કે આજે ઘનશ્યામનો સ્પર્શ કરવો છે, એટલે આંચળમાંથી દૂધ આવે નહીં. પ્રયાસ કરે પણ દૂધ આવે જ નહીં. અને પછી ઘનશ્યામ મહારાજને થયું કે આટલી બધી વાર કેમ લગાડે છે. એટલે ઘરમાંથી બોઘરું લઈ અને ઘનશ્યામ મહારાજ પોતે બહાર આવ્યા.
માતાજી ગૌશાળામાં જ્યાં પેઠા, સુરભીને દોવા સારું બેઠા, જમવાનું તો તે મૂકી દીધું, પવાલું કર પ્રભુએ લીધું. પવાલું લઈ અને મહારાજ ગૌશાળામાં આવ્યા. ગૌશાળામાં તો ઘનશ્યામ મહારાજની અવર જવર પહેલેથી શરૂ હતી. જ્યારથી ચાલતા શીખા, ભક્તિ માતાએ પેલી બાબા ગાડી બનાવી દીધેલી, એટલે એનાથી આખા આંગણામાં આમ ફરતા હોય ઘનશ્યામ મહારાજ. અને સૌથી વધારે ઘનશ્યામ મહારાજ ચક્કર લગાવતા હોય ને તો એક ગૌશાળામાં નીકળી પડે સવારે, અને આખો દિવસ હજુ તો નવું નવું હોય ત્યારે મજા આવે ને. ગોમતી ગાય પાસે જાય ગાડી લઈને, એ ચલણ ગાડી ચલાવતા ચલાવતા વાછરડી પાસે જાય. એવું જબરું આકર્ષણ હતું ભગવાનને. ઘનશ્યામ મહારાજ પવાલું લઈ અને માતા ભક્તિ જ્યાં દોવાનો પ્રયાસ કરતા હતા ને ત્યાં પધાર્યા. અને પવાલું મૂકી આંચળ નીચે, કર લાંબો કર્યો જેણી વાર, થવા લાગી છે દૂધની ધાર, પવાલું ભરાયું તત્કાળ, હેઠે બેઠા છે ભક્તિના બાળ. ઘનશ્યામ મહારાજે જ્યાં નીચે બોગરું મૂક્યું અને ઈશારો કર્યો ત્યાં તો પયો ધરી ભૂત ચતુસ સમુદ્રાહા, જાણે પોતાના આંચળમાં સમુદ્ર જેટલું દૂધ ભરીને બેઠી હોય ગોમતી ગાયે એ દૂધનું બોગરું ભરી દીધું. દૂધ તણ લાવ્યા પ્રેમવતી, મૂક્યું આંચળ નીચે તે સતી, ક્ષણ એકમાં ભરાઈ ગયું, માતાને મન આશ્ચર્ય થયું. આખું પાત્ર ભરાઈ ગયું. ઘરમાંથી બીજું પાત્ર લઈને આવ્યા, એ મૂક્યું તો એ છલકાઈ ગયું. ત્રીજું લઈને આવ્યા અને પછી ચોથું લેવા ગયા ને ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો એટલે વાલ બંધ. જોતું તું કેટલું, એક વાટકો જોતું હતું ને આ તો કેટલું બધું દૂધ આવી ગયું. ઘનશ્યામ મહારાજ કે માતા હવે તો આટલું બધું દૂધ છે, શું કરશો? કે વિચારશું. ઘનશ્યામ મહારાજ કે વિચારવાનું શું હોય, દૂધપાક અને પૂરી બનાવો. અને ભક્તિ માતાએ દૂધમાંથી દૂધપાક બનાવ્યો અને પછી ખાધું પીધું ને રાજને ભજન કર્યું. રાજ નહોતું કરવાનું. આવી એ ગોમતી ગાય. એક દિવસ સુવાસીની ભાભીને સંકલ્પ થયો કે આ ભક્તિ માતા બહુ ગોમતીના ગુણ ગાય છે, તો મારે એની પરીક્ષા કરવી છે. જેટલી વાર બેસે દોવાને, 4 શેર આપે. કેટલું? 4 શેર આપે. અને ગમે તેટલી વાર દોવે, બોગરું નીચે એટલે ચાલુ. અને એવું કહેવાય છે કે આ ગોમતી ગાય એ બહુ ગુણવાળી હતી. 4 દિવસનું દૂધ ભેગું કરીને એમાંથી ઘી કરતા તો એમાંથી 4 કિલો ઘી થતું. હા. અને આવી એ ગોમતી ગાય ગુણવાળી એટલે સુવાસીની ભાભીએ પરીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. એક દિવસ જમવા બેઠા હતા નંદરામ, ઈચ્છારામ, ઘનશ્યામ પ્રભુ. ક્યાં જમવા બેઠા હશે? અહીંયા જ. અને જ્યાં ઘનશ્યામ પ્રભુ જમતા એની પાછળ જ એ ગાયની ગમાણ હતી. ત્યારે શ્રીજીને જાણી સગીર, દૂધ દીધું પ્રભુને લગીર, બીજા સહુને આપ્યું વિશેષ, તેથી ગાયને ગોઠ્યું ન લેશ. ઈચ્છારામ નંદરામભાઈ એને જાજુ દૂધ આપ્યું અને ઘનશ્યામને
પંક્તિ ભેદ કર્યો, ઓછું દૂધ આપ્યું. હવે આ ગોમતી ગાય તો દરરોજ જોતી, ઘનશ્યામ આમ કટોરો ભરીને દૂધ પીતા હોય અને દૂધનો દોરો પડેલો જોવે ને પછી એને આમ શાંતિ થતી. પીતા દૂધ પડતો દોરો, પીધું દૂધ ભરી કટોરો. આજે સુવાસીની ભાભી પીરસે તો છે, પણ મનમાં પરીક્ષા લેવાનો સંકલ્પ. ઘનશ્યામને ઓછું દૂધ પીરસું અને ગોમતી ગાય એને ખ્યાલ આવી ગયો. હું શેના માટે આવી છું, કોના માટે આવી છું? ઘનશ્યામ માટે આવી છું. અને ઘનશ્યામની માટે જો ન વપરાય મારું દૂધ, ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો, એમ તો ક્યાંથી મેળ આવે? એટલે ગોમતી ગાયે સંકલ્પ કર્યો. પછી બીજે દી પ્રભાત માય, ધોવા બેઠા સુવાસીની જાય. દૂધ નાવ્યું આચળ માય, જાણું ભૂખી રહી હશે ગાય. તેથી ખાણ ઘણું ખવરાવ્યું, પેટ ભરી પાણી પીવરાવ્યું. વળી વાછરડીને ધવરાવ્યું, તો એ આંચળે દૂધ ન આવ્યું. ખૂબ ખવડાવ્યું, દૂધ આવ્યું. એટલે પછી ભક્તિ માતાને વાત કરી કે આવો પ્રોબ્લેમ છે, સોલ્વ કરો. ગોમતીને દૂધ આવતું નથી. એટલે ભક્તિ માતાએ કીધું કે તમારાથી કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે. ઘનશ્યામને બરાબર દૂધ પીવડાવ્યું છે ને તમે? એટલે પહેલા તો કીધું કે હા પીવડાવ્યું છે. બીજા દિવસે હજુ પરીક્ષા કરી, બીજા દિવસે ગયા, બીજા દિવસે દૂધ ના આવ્યું. અને પછી ભક્તિ માતા પાસે જઈને કહ્યું કે આવી રીતે મેં સંકલ્પ કરેલો ગોમતી ગાયની પરીક્ષા કરવાનો. અને ત્યારે ભક્તિ માતા બોલ્યા કે એની પરીક્ષા ન કરો, એ તો ભગવાનની સેવા માટે જ આ લોકમાં આવી છે. ત્યારે માજી બોલા છે વચન, ત્યારે માજી બોલા ત્યારે માજી બોલા છે વચન, ત્યારે માજી બોલા છે વચન. એવું કરશો ના કોઈ દન, એવું કરશો કાજે ગોલોક ધામની ગાય, કાજે ગોલોક ધામની ગાય. દૂધ પાવા સારું આવી આય, દૂધ પાવા સારું આવી જાય. એ ગાય ભગવાનની સેવામાં આવી છે. અને ભગવાનની સેવામાં આવી હોય ને સેવા ન થાય તો દુઃખ થાય ને. આવી રીતે એમણે સુવાસીની ભાભીની પરીક્ષામાં એ ગોમતી ગાયે પોતાનું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું. કેવો એ ગોમતી ગાયનો સ્નેહ છે. માતા ભક્તિ કહે છે કે હે દેવી, આ ગાય એ કોઈ સામાન્ય નથી. એવો ગોમતી ગાયનો સ્નેહ, એવો ગોમતી ગાયનો સ્નેહ. શું કરું વર્ણન એહ, શું
અપાર હશે હશે ધરામાં ધેનું અપાર હશે ધરામાં ધેનું અપાર પણ ધન્ય આનો અવતાર પણ ધન્ય આનો અવતાર હો પણ ધન્ય આનો અવતાર ધરા ઉપર ઘણી બધી ધેનું હશે પણ આ ભાગ્યશાળી હતી કે એને ભગવાનની સેવા મળી. સુવાસીની ભાભીએ ગોમતી ગાયની આગળ માફી માગી છે, પ્રાર્થના કરી છે કે હે ગોમતી, તને જેવું ભગવાનમાં હેત છે, સ્નેહ છે, એવું મને પણ થાય. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.